તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અત્યારે આપણે 2 દિવસથી બ્લોગ બનાવ્યો હતો અને આજે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મયંક. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરે, આજ નિશાની જવાનું? ના, ચમ રજા હે, કાકાએ કીધું તો નહીં જવાનું. જીગુભાઈને રજા છે અને આ શું કરે? આશે ચોજી આશે ઝાડુ મારે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઘણા દિવસે યાદ આવી તમારું. યાર 2 દિવસ કેટલું કામ હતું તે જોયું તો ખરા, એડિટિંગનું ને પેલા ઓર્ડરનું કેટલું કામ હતું. એટલે ઓર્ડરમાં હતા ને એટલે હવે બ્લોગ 2 દિવસ બન્યો નહીં અને આજે એટલે બ્લોગ હવે આજથી ચાલુ થશે થોડું એટલે ગમે એમ થોડો સપોર્ટ કરતા રહો. બસ. તો ગઈશ આપણે અત્યારે જવાનું છે બાલિશના. તો ગઈશ આપણે પાર્ટી જગ્યાએ જઈ રહ્યા છીએ એક ઓર્ડર લેવા માટે. આવું તો મોદી ભાઈ એમ કીધું કે ના માનના કેવું આપણે આવી ગયા છે બાલિશના. તમે જોઈ શકો છો અને સરસ મજાનો તડકો નીકળ્યો છે અને અત્યારે ઠંડી પણ છે, વાયરો ઠંડો છે. એટલી બધી ઠંડી નથી એટલે હું બાઇક ચલાવી શકું છું, પણ અત્યારે ઠંડી ઓછી છે પણ સારું લાગે છે. આટલું ઠંડુ વાતાવરણનો માહોલ છે ને, બહુ સરસ મજાનું લાગે છે. તો વિડીયો સાથે બને છે. તો ગઈ આપણે પાર્ટીના ઘેર ગયા હતા બારિશના. ત્યાં આગળ આપણે ઓર્ડર લખવા ગયા હતા ને, તો ત્યાં આગળ બધી લેડીઝ હતી એટલે ત્યાં આગળ આપણે જૂની બને પણ આપણે ઓર્ડર નક્કી થઈ ગયો છે 22 જેવી બીજા મહિનાની. અને હવે આપણે આવી છીએ આહાપુર. તો ગાઈસ આપણે બારિશના ગયા હતા. બારિશના આપણે ઓર્ડર નક્કી કરવા ગયા હતા છોકરીનું, અને અમદાવાદ આપણે 21, 22, 23 આપણે ઓર્ડર નક્કી કરીને આવ્યા છીએ. અત્યારે કિરણમાં ઘેર આવ્યા છે અને કિરણને મેં ઓર્ડર મૂક્યો હતો અમદાવાદ. તો અમદાવાદથી અત્યારે ઓર્ડર ઉતારીને આવ્યો છે કેમેરો બેમેરો લઈને. અત્યારે બેટરી ચાર્જિંગ કરવા મૂકી છે ફર્સ્ટ ક્લાસ. હવે બેટરી ચાર્જિંગ થાય છે અને કાલે પણ આપણો ઓર્ડર ચાલુ થાય છે. 8 તારીખે પેક છે બધું. અને કિરણભાઈ શું કરે છે, સાહિલભાઈને ફોન કર્યો છે, એને પૈસા લેવાના છે એટલે. કિરણભાઈ બોલો ને પેલો હવે તો તાકો હાથ કરો એકવાર ફીરથી. કેવું રહ્યું આપણો ઓર્ડરમાં? મજબૂત રહ્યું. હાલત ખરાબ થઈ ગઈ એવું લાગે મને. હાલત તો યાર ખરાબ થઈ ગઈ. કાલ આપણે વધી કેટલા વાગે નીકળ્યા હતા તમે? 9 વાગે નીકળ્યો. તો ગઈશ કાલે 9 વાગે કિરણભાઈને હોયથી અમારે જે પેલું ગીદમનું કાઢવા ગયા હતા નહીં, વડું ગીદમનું કાઢવા ગયા હતા. અને હોજી કેટલા વાગે વરઘોડું ચાલુ કર્યું હતું? 4 વાગે 4 વાગે આખો દિવસ. 4 વાગે અહીંયા કર્યું ને તો કાન રાતે 9:30 વાગે વરઘોડું અહીંયા કર્યું પાછું. અત્યારે ફાસ્ટ દોડાવ્યો છે ને, જેમ કે અમદાવાદમાં બેન્ડ એટલે વરઘોડું. હા, ધ્યામું કેટલા વાગે વરઘોડું ચોકન ચાલુ કર્યું અમદાવાદ? અમદાવાદ તો 9:30 10 વાગ્યા જેવું ચાલુ કર્યું હતું. 10:30 11 વાગે 11 પહોંચે. અરે કેટલા કિલોમીટર? 1.5 કિલોમીટરનો રૂટ. ખાધું તું? નહીં ખાધું. પાટણમાં તો હું તને બિરયાની પણ ખવડાવું. પૈસા લઈને રાતે જ્યાં ને તો કેટલું રખડા મોન સાયલન્ટ અહીંયા ગત્તું ક્યાંય મળે નહીં. 3 જણા કોણ કોણ? પેલો વિપુલિયો હતો એક. અને ખાવ ગતું મળ્યું ને? ના મળ્યું. તો પછી સાયલન આપણે નાસ્તો કરવા જઈએ તો એમને પૂછવું હતું ને સાયલનું. પણ પાર્ટી જોડે પેમેન્ટ લઈ અમે ના પાડી દીધી. પેલા 2 જે વિપુલ હતા ને એને કહી દીધું કે અમે 2 તો કે ખાઈ લીધું, પણ કે આ છોકરો કે જોનનું ખાવા ખાતો જોનનું ખાવા માજી હતું પાછું. શું બનાવ્યું તું? પનીર ટીકા ને એવું બધું હતું. તો ખાઈને એક કામ કરો તો પૈસા લઈ લેવા ખાઈ લેવાનું. ઘેરથી પૈસા લઈ લીધા અને પછી અમે ઘણું રાખ્યા. પછી હું ખાધું ખબર ને? પાઉંભાજી ખાલી. ખાલી પાઉંભાજી આખો દિવસ. એક પાઉંભાજી ને કેટલા ખબર? 100 રૂપિયા ખાલી. એમાં 2 પાઉં અને 1 ભાજી. હાલો 2 મિનિટ. તો સાયલો ખાધું તો સાયલે અમે બધા એક જ ખાધું હતું. પાઉંભાજી જ ખાધી બધા. તો જો ગાઈસ આપણે આવ્યા છીએ મોલની અંદર. કિરણભાઈ કંઈક વસ્તુ લેવા આવ્યા. શું લેવું કિરણભાઈ? કોઈ ગમે એટલે નહીં. અત્યારે અહીંયા દરેક વસ્તુ મળે છે મોલની અંદર. જે ઇલેક્ટ્રિક વસ્તુ છે, કપડાની વસ્તુ છે, બૂટો છે, લેડીઝ કટલરી બટલરી બધું જ છે. અને આ શું લે? કોટન, એકલું કોટન રૂ નહીં, એકલું રૂ. સગડીની જાળી. પણ આ વસ્તુ શું આ રીત છે. આ વસ્તુ બહુ મજા આવે. તને ખબર કે ઓની પર આપણે કોલસા મિલ દઈએ ને, આ પહેલાં હળગાવી દીધું બરાબર, પછી ઓની પર કોલસા મિલ દઈએ ને તો કોલસાનો ફાટો થાય. તો ગાઈસ આપણે સવારના આપણા ઘેર બેઠા હતા. આજે કંઈ આ કામ નહોતું, આજે ઘેર ઓર્ડર પણ નહોતા,
ના આપણે ઘેર બેઠા બેઠા એડિટિંગ કરતા હતા. તમે જોઈ શકો છો. આપણે આ મારા વોટ્સઅપનો ઓર્ડર આપણે કર્યો હતો, એડિટિંગ કરતા હતા. હા, ગજ્જન જીગુ અહીંયા બેઠા છે અને આપણે એડિટિંગ સવારનું કરીએ છીએ. આપણે બીજું કંઈક કામ આ તો ઓર્ડર નહોતા ને મારા બનીનો ફોન આવ્યો છે. હલો, ઘેર એડિટિંગ કરવાનું, બ્લોગ બનાવું છું. શું કરો છો? ઘેર આવ્યા છો, નાસ્તો વાસ્તો કરી? હા, આ તો 10 મિનિટમાં હું આવેડો, 10-20 મિનિટમાં નાસ્તો કરીને આવેડો. હા ગાઈસ, મારા બનીને કોઈક એલસીડી ટીવી લીધી છે ને એની મેં પેનડ્રાઈવ લગાડીને ચેક કરવી છે. એમને એલસીડીમાં પેનડ્રાઈવ ઉપડે છે કે નહીં ઉપરથી આપણે કંઈ વાંધો નથી. આપણે કોપી કરવા માંડી આપણે પેનડ્રાઈવ છે 64 GB અને એની અંદર વિડીયો કોપી કરીને ત્યાં લઈ જઈશું. પહેલાં એની પહેલાં આપણે નાસ્તો કરી લઈએ, એડિટિંગ કરવા પડે. આમાં અર્થિંગ આવે, લાઇટ આવે. આપણે જ્યારે અર્થિંગ બોર્ડમાં લગાડીએ ને ત્યારે લાઇટ આવે. અહીંયા અર્થિંગનું છે, આ કરંટનું અહીંયા છે. ગાઈસ ચલો ખાડો પૂરવા. ક્યાં કરે? પેટનો ખાડો પૂરવા. ખેતરમાં ખાડો પૂરવા નહીં, પેટમાં ખાડો પૂરવા. તને ભૂખ લાગી તું ખાઈ લે કે? મને તો ભૂખ નહીં લાગી, પણ તમારે ભૂખ લાગી હોય તો એડો. ખરેખર નહીં લાગી? ના, ગજ્જુન તને નહીં લાગી લે? શું બનાવ્યું છે ખાવામાં? ખીચડી ચટણી રોટલી હા, ખાઈ આવો. તો ગાઈસ આપણે આ પેનડ્રાઈવ કોપી કરીને હવે જઈએ નાસ્તો પહેલાં કરી લઈએ. વિડીયો સાથે બની રહેજો. તો દુખાય. તો ગાઈસ આ શિકાલ છે ને આ વ્યાદ આવ્યું છે હે ને? ઓ બા દુખાય હે. ઓય જીવડા કેટલા પડે આ જોજે, જીવડા કેટલા માથે પી જાય. આ કેવી જીવા છે? દેખાય તો પાછો આવી જીવ. ગોલુ શું કરે? મોબાઈલ જોવે? ગોલુ મોબાઈલ જોવે? ગોલુ બતાવે મોબાઈલ. મોબાઈલ મારા મોબાઈલ લે. ગુંજા આજે બાળ મંદિર જીતે ગુંજા. હે ડૉક્ટર આલ્યું? આટલા દિવસ રજા રાખીને પછી આજ પહેલી વાર તરત રજા ડૉક્ટર આપ્યા એમ ઇનામમાં? નગીનભાઈ તમારે કેવું ચાલે અહીંયા કને? બસ આપણે સારું ચાલે, લારી પર સારું ચાલે. દાડો ભરાઈ જાય. બીજું શું જોઈએ યાર? 2 જણની હાજરી ભરી જતી હોય, 3 જણની હાજરી ભરી જાય, શું વાંધો આવે? નહીં એટલી બધી તો ના હોય. તો 1500 1500 તો કાંઈ ખોટી કહેવાય. મહિને 45,000 રૂપિયા છે યાર. મળી જાય વળી. 2 દાડે માલ વેચાય એટલે મળી જાય 1500 2000. રોજની હાજરી 500 રૂપિયા ખરી. ખરી કોઈ ટેન્શન ખરી? ના, કોઈ ટેન્શન નહીં. લારી પરથી હલવાનું નહીં. અને ગોલુભાઈ તમારો બિઝનેસ કેવો ચાલે? મસ્ત ચાલે હે? ટોપ ચાલે? કેવો ચાલે? ઓમ ચાલે? તો ગાઈસ આપણે આ હતા નગીનભાઈના ઘેર આપણે ટીવી જેમાં પેનડ્રાઈવ લગાવવા છે. પેનડ્રાઈવ છે લે. આ પેનડ્રાઈવ ચેક કરવા માટે આવ્યા હતા. મેં અંદર વિડીયો ના બનાવ્યો છે કે અંદર કોપીરાઇટ આવે એટલા માટે કોણ એડિટિંગ એટલું બધું કરે યાર. એટલે મેં આપણે ડાયરેક્ટ બનાવીને મેં કહી દીધું કે નગીનભાઈ આપણું રેકોર્ડિંગ કેવું હતું? સારું હતું. વિડીયો એડિટિંગ કેવું હતું? સારું હતું એડિટિંગ. તો ગાઈસ આપણે એડિટિંગ પણ બતાવી દીધું અને કેસેટ પેનડ્રાઈવની અંદર બનાવીને બતાવી દીધી. હવે અમુક વિડીયો લાઈવ પ્રોગ્રામમાં સોંગ લખવાની જરૂર હવે કે આપણે ગમે તેમ કંઈ આપણે યુટ્યુબમાં ચડાવીએ છીએ. કાલે બનાવી દઈએ તારે. કાલે બનાવી. તો ગાઈસ વિડીયો સાથે બનાવી દેજો. કાલે આપણે લગ્નનો ઓર્ડર ચાલુ થશે. કાલથી માંડીને તો 8-9 તારીખ સુધી આપણે પેક છીએ અને નગીનભાઈને પણ આપણે તૈયાર કરી નાખવાના છે. નગીનભાઈ સંગાત રહેજો. આપણે એડિટિંગ કરતાં મોડું થઈ ગયું ને રાતના વાગી ગયા છે 10 અને હવે કોમ્પ્યુટર શટડાઉન કરવી છે અને હવે આપણે ઊંઘવા જઈ રહ્યા છીએ. આજનો વિડીયો બસ આટલે જ. ફરીથી મળશે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.